હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મૌમ્ય માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમઃ. તો મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ છે. બધા જ્યુસ બી પી લીધા, સરગવાનો જ્યુસ, ગરમ પાણી, વેદુભાઈને કોથમીનું પાણી પીવડાવી દીધું ને હવે પી રહ્યા છે. રૂમાલ વીટીને એમનો દૂધ પાવડર નાખી લો અને જોડે ચા તો જોશે જ, તો જ નશો આવશે. તો ચા બી પી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ઉપર જો એક ઢેબરું ખાઈ લે. એક જ ઢેબરું, એક જ. 12:30 વાગે ભેજું નહીં, ઢેબરું. અડધું ખાઈ લે, આટલું ખાઈ લે બસ. તો વેદુભાઈ રૂમાલ વીટાડીને બેસાડવા પડે છે, નકર રૂમાલ વેદુભાઈ કપડાં છે ને દૂધવાળા કરસ બધા બગાડે છે. તો જલ્દી વાથું રે ભાઈ, ચાલો કર. હનુમાન ચાલીસા કરવાના છે. અહીંયા ચાલો કરી રહ્યા છે. આમ જોજો વેદુભાઈ, રૂમાલ લઈને હેડો, રેડી થાવ, મોજા પહેરો. વાગી ગયા છે 10:15. તો આપણે મગ ને ભાત તો મૂકી ગયા હતા, પણ હવે મગ વઘારવાના છે. વઘારેલું ભાત ખાવો છો તો અમારે બેના માટે વઘારેલું ભાત ને એ બીજાના માટે સાદો ભાત. તો વેદું લેવાઈ જવાનું છે ને 12:30 વાગે પહેલાં. કાલના જે પતી જાય ફટાફટ કામ. તો આજે થોડું મોડું થઈ ગયું, આમ તો 10 વાગે 15 આવ્યું. વઘારી રોટલી કરી દો, બરોબર? પછી મારે પોતું બધું બાકી છે, પોતું નહીં કરી દો ને તો પછી મળીએ. વેદુભાઈ આવે આજે છે મગ ભાત, જેની અંદર મગ, મઠ અને પેલા છોલેના ચણા આવે ને એની અંદર હાલતી ટમાટા, ડુંગળી બધું મિક્સ કરી દીધું છે અને મસાલો લીંબુ નાખીને એકદમ ચટાકેદાર બનાવી દીધું છે. આ છે આપણો આજનો રાતનો નાસ્તો. વેદુભાઈ આ સાયકલની ચાવી નાખી દીધી છે અને જો બે રૂમાલ, એક રૂમાલ તો અહીંયા આવીને નાખી દીધા. આ ટ્યુશનનું અલગ, આ સ્કૂલનું અલગ. પછી ભલે ને તારા પપ્પા ગોતતા રહી જાય દિવસમાં 2 પેલે. અને આ શું બાંધ્યું છે પટ્ટી? તો એ આ તારી માડા કેમ કાઢી દીધી? હા શું? તો ચલો હવે ચાય બાય પીવો, પછી હું હાંડવો બનાવું, પછી હાંડવો જમીન જજો. ઓકે. મોબાઈલ લેવા માટે પાછળ પડે છે, પણ બ્લોગ બનાવવાની રહેત એટલે આવી ગયા છે. ક્યારે મોબાઈલ મળે હે ને? જો મને કચરો વાળું છે, પછી તારું જમવાનું બનાવવું છે. 7:30 જો છે તો તાર પપ્પાને તો મોકલ્યું બનાવીને. હવે તારું વાર બહુ છે, વહેલા બનાવી દો ને. તો ચલો આપણે બહાર કચરો બચરો વાળીએ.
વેદુ સાવેડી દેખાતી નથી, બહાર મૂકી છે. ચલો બચ્ચો આવ્યો, પછી મળીએ. વેદુભાઈને થોડી વાર મોબાઈલ જોવો છો. વેદુ તાર પપ્પાને ચણા ભર્યા લેવા, તું ચણા ખાય? જોજે પૂછું છું. ગાઈસ પૂછું. કેરું ખાઈને મોકલ્યા હતા, પણ સાચું કે કેરું ખાઈને ગયો તો 5 મિનિટ બાકી હતી, મોડું તો થઈ ગયું હતું ટ્યુશન જવામાં. એ તો રોજે કેરું ખાઈને જવાનું. જો ગાઈઝ મારે જ આવું કરે છે, અપલા કરશે પછી મારો હાથ પડશે ને એટલે એક બધું બેસી જશે. ચાલ એડમ ચા ને પી, મને કચરો આવા નાટકો કરશે, આવા નાટકો કરી રાખશે મા જોડે. હાંડવાની તૈયારી કરી દીધી છે. અહીંયા હાંડવો બનાવીએ છીએ ને, અને અહીંયા વઘાર મૂકી દીધો છે. જો તો વેદુભાઈને જવાનું છે એટલે થોડું વહેલા બનાવી દઈએ. હજુ તો 6:45 જ થાય છે. આ ઘડિયાળ અમારી આગળ તો એ તો 6:30 ને 5 થઈ. તો બનાવી દે તો વેદુભાઈ વહેલા ખાઈ લે ને તો એને ખાવાનું પચે, કેમ કે 7:30 વાગે જો નીકળી જાય છે એટલે 7:45 વાગે એના કોચિંગ ચાલુ થઈ જાય છે. તો પછી દોડી ના શકે, ત્યાં દોડાવ પહેલાં કસરત કરાવો ને બધું. તો મગ ને એવું બધું ખાતા જોર આવે છે ભાઈના, એટલે પછી જમીન જાય તો ચિંતા નહીં, ભાઈ આઈને જ્યુસ બનાવવાનું જ રહેતો. તો ફટાફટ આપણે બનાવી દઈએ. ચલો હાંડવો, પછી મળીએ આપણે. આમાં મૂકી દીધું. ભાઈ અહીંયા હાંડવો અને સોસ લઈને બેસી ગયા છે. કેવું બને વેદુ? સામે જો મોબાઈલ બંધ કરીને. વેદુ તો છે ને ના જ પાડશે, કોઈ બી આઈટમ હોય તો ના. લાય ચાલ, જા ભૂખ્યો જા. આમ છાની માની લે આમ. તો વળી 9:30 થઈ છે ને વેદુભાઈ અહીંયા પીવે છે નારિયેળ પાણી અને ચીકુનું જ્યુસ અમારે બધાનું બનાવીએ છીએ. હે વેદુભાઈ, નારિયેળ પાણી પીવો છો ને તમે? તો પંખો તો કરો, ગરમી નહીં લાગતી? તો જો નારિયેળ પાણી પી રહ્યા છે રમીને આવીને. તો આપણે હવે બધાનો ચીકુનો જ્યુસ કાઢી લઈએ. ચીકુનો જ્યુસ કાઢવામાં મોડું થઈ જાય છે. વેદુને લઈને આવું પછી ચીકુનો જ્યુસ કાઢીશું. તો આ સાથે આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં મળીશું આપણે. ગુડ નાઇટ, બાય બાય. ઓકે, બાય બાય, કાલે મળીએ.